હેલો. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર મહાદેવ. તો આજે તારીખ છે 27 ડિસેમ્બર અને અત્યારે મોર્નિંગના 8:30 વાગ્યા છે ને હું જાઉં છું જીમ. આ છે મારા ઘર સામેનું પાર્ક. હમણાં ઠંડી થોડી વધી ગઈ છે એટલે આમ ફોગી એવું રહી છે. સ્નોફોલ હજી શરૂ નથી થયો, ક્યારેક હોય છે. બાકી તો બર્લિનમાં તો હજી નથી સ્નોફોલ શરૂ થયો. અમુક સિટીઝમાં વધારે પડતો પડે છે. બર્લિનમાં બધા એવું કહે છે લેટ થોડોક પડે. બતાવો આજના વ્લોગમાં શું કરીએ છીએ અને કેટલા દિવસ પછી પાછું એવો વિચાર આવે છે વ્લોગ કન્ટિન્યુ કરવાનો. હવે ક્વોલિટીની ક્વોન્ટિટી મેટર કરે છે એવું લાગે છે. ડેઇલી વ્લોગ્સ ગમે હોય જે કાંઈ કરવું મૂકી જ દેવાના. ને 2025 એવું રિઝોલ્યુશન લેવાનું છે કે 15,000 ફોલોવર તો થવા જ જોઈએ. બીજું કાંઈ ના થાય તો કાંઈ નહીં. એને મેક્સિમમ ક્વોન્ટિટીમાં વ્લોગ્સ અપલોડ કરું જેથી એલ્ગોરિધમ બનવું રહે. ખબર નહીં ફોગ દેખાતો હોય કે નહીં, પણ અત્યારે બપોરના 11:15 થયા છે અને આવો ફોગ હવે એવું લાગે છે ટૂંક સમયમાં સ્નોફોલ થવો જોઈએ. વર્કઆઉટ કરીને નીકળી ગયો છું હવે હું ઘર તરફ. અને આજે કાંઈ જોબ ને એવું કાંઈ છે નહીં એટલે જોઈએ છે બધા સ્કૂલવાળા દોસ્તો સાથે કાંઈ પ્લાન બને તો. બાકી તો કાંઈ પણ આજે તો રજા છે એટલે કરશું જ વ્લોગ બનાવવા માટે. એટલીસ્ટ આજે જીમમાં થોડીક વધારે મજા આવી. અહીંયાના લોકોને એવું કાંઈ નહીં કે એજ થઈ ગઈ છે, આ થઈ ગયું છે, નહીં. 80 વર્ષના ડોસી દેખાય જીમમાં વર્કઆઉટ કરતા. બે સાથે કપલમાં બે આવે એટલે રેકોર્ડ તો ન કરી શકાય, બાકી હું બતાવે. બાકી આજે આખું જીમ સવારમાં હું વહેલો આવ્યો હતો, એટલે વહેલો તો નહીં પણ 8:30 એટલે અહીંયા વહેલું જ કહેવાય, કેમ કે 8 વાગે તો આવવાનું જોવાનું થાય. તો બધા ગઢા લોકો જ હતા મોસ્ટલી. આપણા દેશને એક વસ્તુ શીખવા જેવી છે. જોકે આપણા દેશમાં લોકો કામ જ એટલું કરે છે, પણ મારી જનરેશન જો કે જે ગઢી થશે, જેની ઉંમર થશે એ થશે. તો કામ એવું છે કે આજે હું જે જોબ કરું છું એ ડિલિવરીની કરું છું. મતલબ અહીંયા અલગ અલગ ડિલિવરી પાર્ટનર હોય છે, જેમાં આપણે ત્યાં ઝોમેટો એવું હોય છે, ઝોમેટો સ્વિગી એ ટાઈપનું. તો એ રીતે અહીંયા વોલ્ટ હોય, ઉબર ઇટ્સ છે, પછી લિફ્રાન્ડો કરીને એક છે, પછી એક ફ્લિંક કરીને. ફ્લિંકનો તો આખો કોન્સેપ્ટ અલગ છે. એનો મતલબ પોતાનો સ્ટોર છે, ગ્રોસરી સ્ટોર, એમાંથી એનું ડિલિવરીને એવું કરવાનું. તો હું અત્યારે વોલ્ટમાં કરતો હતો.
અને આ મંથમાં મેં એ મૂકી દીધી છે અને હવે નેક્સ્ટ મંથથી ઉબર કરવાનો છું. એનું અલગ રીઝન છે, એ હું પછીના વ્લોગમાં ક્યારેક આખું વિસ્તૃતમાં સમજાવીશ. તો અત્યારે એ સાયકલ દેવા પાછું જવાનું છે. કે આ રીતે બધા પોતપોતાની વસ્તુ કોઈને જે ન જોતી હોય યુઝમાં એ લોકો અહીંયા મૂકી દે, કોઈને પણ લઈ જાય ફ્રીમાં. તો જેને જરૂર હોય એ લઈ જાય, બુક્સ હોય ગમે એ વસ્તુ A to Z જે ઘરની વસ્તુ હોય કોઈ પણ વસ્તુ જેને જોતી હોય લઈ જાય. આ કંઈક બુક હશે A6, મારે કંઈ જરૂર નથી, આ તો મેં વિડીયો માટે બતાવી દીધું. તો આ છે સાયકલ વોલ્ટની, હું અત્યાર સુધી આ કરતો હતો. ઇલેક્ટ્રિક સાયકલ આવે પાવરવાળી, એટલે એમ કાંઈ એવો ઇસ્યુ તો ન હોય ખેંચવાનો ને એવો. હવે ઉબર કરીશ તો આ બેગ ને એવું બધું કાઢી લેવાનું છે ને સાયકલ પાછી આપવાની છે. સાયકલ રેન્ટ ઉપર હોય, સાયકલનું રેન્ટ હોય મંથલી કંઈક 140 જેવું. એટલે એ આ કોન્ટ્રાક્ટ પૂરો કરે છે એટલે અત્યારે પાછી આપી આવવાની છે. આ છે કેલર સુરંગ ઇન શોર્ટ. એ બેગ મૂકી દીધું. આ ઓલરેડી અમારા બધા બેગ પડ્યા છે. અહીંયા આ એક સિસ્ટમ સારી, જેટલું ઉપર બનાવે જર્મન લોકો એટલું નીચે અંડરગ્રાઉન્ડે બનાવે. બધાને પ્રોપર જગ્યા આપેલી છે, બહુ મોટું છે આ. જ્યાં જ રાખો બંધ જ ન થાય. અહીંયાથી હજી છે, હજુ ત્યાં જ કાંઈ પૂરું થાય એમ જ નથી. હું તો ઓલરેડી એકવાર જઈ આવ્યો છું એટલે ત્યારે વિડીયો નહોતો બનાવ્યો, અત્યારે બતાવી દીધું બધાને. તો આ રીતે સિસ્ટમ હોય અહીંયા. એક અહીંયા અમારે ઓલી લાઇટ નથી, બાકી લાઇટ હોય છે. તો બેગ મૂકી દીધું. હજુ આમે છે, લોક મારી દઉં હવે. ચાલો તો હવે ઉપર જઈને બતાવું. આ એન્ટ્રન્સ હતી, અહીંયાથી આ સુરંગ રેડી, એને લોક મારી દેવાનો. ઉપર લઈ જવાનું કાંઈ વાંધો નહીં, પણ અમારો ફ્લેટ 4થા માળે છે, 4 માળ બધું લઈ જવું. અમને ખબર છે સામાન ફેરવો ત્યારે અમે ક્યાં ફેરવો. જીમમાંથી આવી ચૂક્યા છીએ હવે ઘરે, અને પાછું હવે સાયકલ આપવા જવાનું છે. એટલે એક ઓટમીલ બનાવતો જાઉં આવીને પોસ્ટ વર્કઆઉટ ખાવા. ભૂખ લાગી છે. બધાને લાગતું છે આટલું બધું હાફે છે કેમ, પણ મારે એક નાકનો પ્રોબ્લેમ છે અને એમાં અહીંયા શાંતિ હોય એટલે વધારે અવાજ આવે થોડુંક એવું કે આમ શ્વાસ લેતો હોય. એક નાક બંધ હોય ઓલરેડી મારે, એટલે એક નાકે શ્વાસ લેવાનો હોય ને ઓલરેડી બોલવાનું હોય ને. અહીંયા હજી હું દાદરા ચડીને આવ્યો ને બધું હતું એટલે હાફતો જ હું, એટલે ઇગ્નોર કરવું. फिर इसको फ्रिज में रख के जाएंगे अपन, और काम से आके चपाचप कर जाएंगे. તો પાછો આવી ગયો છું. સ્કેમ થઈ ગયો છે બ્રો એવો. ત્યાં હું ગયો સાયકલ આપવા, 1 કલાક વેઇટિંગમાં બેઠો અને છેલ્લે વારો આવ્યો ત્યારે એમ કીધું કે હજી કોન્ટ્રાક્ટ બાકી છે, 1-2 દિવસની વાર છે. તો પાછી સાયકલ લઈને આવી પડી. હવે પાછું બધું ફિટ કરવું પડશે અને 1-2 કલાક એમને બગાડી આવ્યો, થાકી ગયો ઉપરથી અલગ. હજુ સાંજે પાછું આજે ચલાવવા જવી પડશે. આજ તો હવે કાંઈ બ્લોગ બીજો બનશે નહીં એક્સ્ટ્રા,
બસ એ જ એક અપડેટ આપી દઉં મને થયું. બીજું કે હા, ત્યાં તો કાંઈ શૂટ નહોતું થયું, બાકી ત્યાં જે મેનેજ કરીને બધા આપણા ગુજરાતીની બધા હિન્દી જ એવા જ હોય છે, ગુજરાતી જ હતા મેન તો. સાયકલનું મને તો એમ થયું કે હું ઇન્ડિયામાં છું, સુરતમાં આવું છું, ત્યાં લોકો બધા મતલબ ડિલિવરીવાળા તો હિન્દી જ હોય છે, હિન્દી ને ગુજરાતી. ગુજરાતીમાં મોસ્ટલી આપણે લોકો ફ્લિંક કરે છે, મેં પહેલાં કીધું એમ જે ઓલું ગ્રોસરી સ્ટોરવાળું. બાકીનું આ ઉબર ઇટ્સ ને વોલ્ટ ને એવું બધું આ હિન્દી પંજાબી લોકો બહુ કરે, પાકિસ્તાની એટલા કરે. લગભગ 5% લોકો અહીંયાના કરતા હશે, બાકીના બધા આપણા જ કરે છે આ લોકોનું ડિલિવરીનું. તો બસ એ રીતનું એક હતું, અને મને થયું કહી દઉં, શેર કરવા જેવું છે. તો હેરસ્ટાઈલ ઇગ્નોર કરજો, સલીમ જેવી લાગો, સલીમ જેવી જ છે. પછી તો હવે અત્યારે ઓલું બીની પહેરવું હોય ટોપો, એટલે બેસી ગયા વાળ બધા મસ્ત ફર્સ્ટ ક્લાસ. કમેન્ટ કરો બધા સલીમ.